અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં 1 લાખ કરતાં વધુ લોકો એકત્ર થતા તમામ ગેટ બંધ કરવા પડ્યા। શનિ રવિને લઈને કાંકરિયા કાર્નિવલની અંદર લોકોનો ઘસારો વધ્યો છે। અમદાવાદના કાંકરિયા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025માં 1 લાખથી વધારે લોકો કાંકરિયા પરિસરમાં ભેગા થયા। ભીડને કાબૂમાં કરવા માટે કાંકરિયા કાર્નિવલના તમામ 7 ગેટ એન્ટ્રી માટે બંધ કરવાની ફરજ પડી હતી। શનિ રવિને લઈને લોકોનો કાંકરિયામાં ઘસારો વધી રહ્યો છે, ત્યારે કોઈ પણ પ્રકારની ભાગદોડ ન થાય અને ક્યાંય કોઈ દુર્ઘટના ન બને એ માટે સતર્કતા રાખવામાં આવી રહી છે। કાંકરિયાના 7 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ સહિત 34 જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેનાથી કેટલા લોકો દ્વારા પ્રવેશ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં કેટલા લોકો હાજર છે તેનું લાઈવ ફીડ કાંકરિયા ખાતે ઊભો કરવામાં આવનાર પોલીસ કંટ્રોલ રૂમ અને પાલડી કમાન્ડ કંટ્રોલ રૂમ સેન્ટર ખાતે નજર રાખવામાં આવી રહી છે। આજે પણ રવિવાર હોવાના કારણે લોકોની ભીડ મોટા પ્રમાણની અંદર કાંકરિયા ફેસ્ટિવલની અંદર ઉમટી પડી છે। ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ માટે લગાવેલા કેમેરાથી તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 20,000થી વધારે પાટીદાર યુવાનોએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો। ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદની મુલાકાતે છે, જ્યાં તેમણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપી હતી। આ પ્રસંગે તેમણે અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરના નિર્માણનું કાર્ય ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ સંમેલનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત કેનેડા, બ્રિટન અને અમેરિકામાંથી લગભગ 20,000 જેટલા યુવા ઉદ્યોગ સાહસિકો જોડાયેલા હતા। કેન્દ્રીય ગૃહમંત્રીએ VUF બિઝનેસ નેટવર્ક નામની એપ્લિકેશનને પણ લોન્ચ કરી હતી। મહત્વનું છે કે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પાટીદારો ખૂબ જ મહત્વના છે। વિશ્વ ઉમિયા ધામનું કાર્ય સમયબદ્ધ રીતે પૂર્ણ થશે। ડીસામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાને લઈને ભુવાજીઓ પર આડકતરા પ્રહાર કર્યા। બનાસકાંઠાના ડીસામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજને સંબોધતા સમાજને અંધશ્રદ્ધા અને કુરિવાજોથી દૂર રહેવા માટે અપીલ કરી હતી। ભુવાજીઓના ઘરે જઈને જાગૃતિ ફેલાવનાર ઠાકોર સેનાની ટીમને તેમણે જાહેરમાં અભિનંદન પાઠવ્યા હતા। જ્ઞાનીબેને આડકતરો પ્રહાર કરતા જણાવ્યું કે અંધશ્રદ્ધાના નામે જેની દુકાનો બંધ થવાની છે તેમને હવે ચિંતા થવા લાગી છે। અભિનંદન આપું છું રાયગઢજી અને એમની ટીમને સમગ્ર ઠાકોર સમાજના તમામ યુવાનોને કે અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવકવાળો સમાજ તો આ છે। અને છતાં પણ સમાજે આખા ગુજરાતના ઠાકોર સમાજે યુવાનોએ મીડિયામાં એમ કીધું કે ભાઈ જ્ઞાનીબેને તો અમારા સમાજ માટે કીધું છે એટલે જ્ઞાનીબેન અમારા સમાજ માટે કરે છે એ આખું ઉપરાણું આખા ગુજરાતના ઠાકોર સમાજે લીધું એ બદલ ઠાકોર સમાજમાં શિક્ષણ અને જાગૃતિ આવે તે દિશામાં આ એક મોટું પગલું છે। અમદાવાદમાં ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે। જ્વેલર્સની દુકાનમાંથી એક 12 વર્ષનો છોકરો રૂપિયા 3 લાખના દાગીના લઈ રફુચક્કર થઈ ગયો છે। આનંદનગર વિસ્તારમાં આવેલી જ્વેલરીના શોરૂમમાંથી ચોરી થઈ છે। ગ્રાહક બનીને આવેલી ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી ચોરી કરી। ટોળકી સાથે આવેલા 12 વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અંદાજિત રૂપિયા 3.13 લાખના દાગીનાની ચોરી કરવામાં આવી છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જોઈ શકાય છે કે બપોરના સુમારે એક મહિલા અને એક પુરુષ 12 વર્ષના બાળક સાથે શોરૂમમાં આવ્યા હતા, જ્યાં તેઓએ સોનાની કાંટીઓ જોવા માંગી હતી। જે બાદ અન્ય એક મહિલા તેમજ પુરુષ શોરૂમમાં પ્રવેશ કરી ચાંદીનું છત્તર જોવાની ભાવેશભાઈને વાત કરી। તેઓને વાતોમાં પરવી દીધા હતા। ભાવેશકુમાર તથા અન્ય ગ્રાહકો દાગીના દેખાડવામાં રોકાયેલા હતા। તે સમય દરમિયાન આ ટોળકીના સભ્યએ એકબીજાને ઈશારો કરી કાઉન્ટર પર સોનાના દાગીના ભરેલ થેલી લઈ પલાયન થઈ ગયા હતા। આ ઘટનાને લઈ આસપાસના જ્વેલર્સમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત। શ્વાનના હુમલામાં ઘાયલ લોકો નવી સિવિલ હોસ્પિટલ સારવાર લેવા માટે પહોંચ્યા।
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટ ઇન્જેક્શન માટે લાઈનો લાગી છે. નવી સિવિલ હોસ્પિટલમાં રોજના 100 થી 120 ડોગ બાઇટના કેસો આવી રહ્યા છે. પાંડેસરામાં 5 વર્ષીય બાળકી ઉપર શ્વાને હુમલો કરતા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા શ્વાનના રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 100 થી ઉપર નવા કેસ આવે છે. કૂતરાના હોય પછી કોઈને બિલાડી કરડી જાય, પણ કૂતરાના વધારે કેસ આવે છે. રોજ 100 ઉપર આવે છે. 120 નો આંકડો થઈ જ જાય છે રોજ. જૂના કેસ પછી જે પ્રમાણે, અને અમુક કેવા હોય છે કે સુરત બહારના હોય છે, એ લોકોને અમુક વાર વધારે કરડી ગયું હોય તો આપણે પેલું જે ઇમ્યુનોલોજી વાળા ઇન્જેક્શન હોય છે સ્પેશિયલ આપણે ત્યાં જ આપવામાં આવે છે. શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તથા રખડતા શ્વાન ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ કરાઈ છે. ભાવનગરમાં મનપાનો અજીબ વહીવટ સામે આવ્યો, જેના ઉપરથી એવું લાગે છે કે જનતાના પૈસા એ માત્ર વ્યય કરવા માટે જ ઉઘરાવવામાં આવે છે. ભાવનગર શહેરના કુંભારવાડામાં મનપાએ આરસીસી રોડ તોડી ફરી બનાવવાની કામગીરીથી વિવાદ સર્જાયો છે. મનપાના આયોજનના અભાવે પ્રજાના ટેક્સના પૈસાનું વેડફાટ થઈ રહ્યાનો આક્ષેપ છે. કાર્યકરોને કોન્ટ્રાક્ટરની પૈસા કમાવાની મોસમ ખીલી હોય. આખા ભાવનગરમાં રોડ રસ્તા ખોદી નાખ્યા, સારા રોડ ખોદી નાખ્યા છે. અને ખાસ કરીને આ બાનુબેનની વાડી કુંભારવાડા એકદમ પછાત વિસ્તાર, એક તો વર્ષો પછી આરસીસી રોડ થયો હોય, ખૂબ સારો રોડ છે, એને તમે તોડી નાખ્યો. 70 મીટર ભાગમાં જે જૂનો રોડ હતો એના કારણે લેવલ મેન્ટેન કરવા જે 8 ઇંચની ભરાઈ મેન્ટેન નહોતી થતી, એટલે આપણે 8 ઇંચની કન્ટિન્યુઅસ લેવલ મેન્ટેન ભરાઈ થાય અને પાણી સરફેસથી નીકળી જાય એ માટે આપણે જૂનો એટલા ભાગનો રોડ તોડેલો છે. મનપાનો તર્ક કંઈક એવો છે કે જે જૂનો રોડ છે તેનું લેવલ બરાબર નથી અને એટલે જ પાણી ભરાય છે, એટલે હવે નવો રોડ બનાવવો પડશે.